જીવનમાં એક દ્રષ્ટિએ તપાસ કરીએ તો આપણી બુદ્ધિ કેટલી? થોડી. ખાલી આપણે આપણું સુખ જોઈએ, પણ ઠાકોરજી આપણું સુખ કરતા પહેલા સૌથી પહેલા આપણું હિત જોવે. માણસે આજે કેવળ ભૌતિકતા પાછળ જે દોટ મૂકી છે, આખું મીંચીને પ્રગતિ બાજુ જે દોટ મૂકી છે, જે રીતે ડેવલપ થાય છે આજે દુનિયા, આજે ભૌતિક સુખાકારી ખૂબ વધે છે, પણ સામે એટલા જ પ્રદૂષણના, પર્યાવરણના, ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. એના જવાબદાર આપણે જ છીએ, એના સર્જક આપણે જ છીએ. અને આપણે જેટલા પ્રકૃતિથી સંલગ્ન રહીએ, જોડાયેલા રહીએ. જૂના જમાનામાં બધા વેલા સૂઈ જતા, એવું કહેવાય, વેલા સૂવે વેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિને ધન વધે, વળી સુખમાં રહે શરીર. આજે તો જૂના માણસોને સવાર પડે ને આજના યુવકને આજે રાત ચાલુ થાય, રાત્રે 3 વાગે રાત ચાલુ થાય. જેટલા આપણે પ્રકૃતિથી સંલગ્ન રહીશું, જેટલા આપણે એના નિયમો પ્રમાણે રહીશું, એટલું જ જીવનમાં આપણને સુખ મળશે.